મિત્રો અત્યારે બહુ ચર્ચામાં ચાલે છે, બહુ ટ્રેન્ડમાં ચાલે છે. કેતનના જે મર્ડર કેસનો જે પુનાનો કેસ છે એ બાબતે ઘણી બધી આપણે ટ્રેન્ડિંગમાં જોઈએ છીએ, ઘણી બધી વિડીયો આવે છે. મિત્રો આ વિશે આપણું શું કહેવાનું થાય છે? હવે અત્યારે શું થઈ ગયું છે મિત્રો, કે આ જે કેસ બન્યા પછી ઘણા લોકો એવી બધી વિડીયો બનાવે છે જે જોઈને મને થોડુંક શોકિંગ તો લાગ્યું, જેથી આપણે એમ થયું કે એક એવો વિડીયો પણ આપણે પણ બનાવવો જોઈએ. અરે મિત્રો, તમારી વાત સાચી છે. આમાં જે રિયા છે, જે એ દોષી છે, એને 100% એને સજા પડવી જ જોઈએ. બધી વસ્તુ સાચી છે. પણ હવે અત્યારે રીલો એવી બધી બનવા માંડી છે કે માણસો એક સ્ત્રી જાત ઉપર છે ને એટલું બધું નફરત જેવી વિડીયો બનાવવા માંડ્યા છે. પણ મિત્રો, આપણે બધી સ્ત્રીઓ કઈ આવી હોતી નથી. ઘણી બધી સ્ત્રીઓ છે જે પોતાના પતિ માટે બલિદાન દઈ દેતી હોય છે, પોતાનું જીવન આખું વ્યસ્ત કરી નાખતી હોય છે. તો આવી બધી 100% બધી કઈ લેડીઝો આવી હોતી નથી. હા, છે, આમાં જે છે એ બન્યું છે એ આપણે બધા ખબર જ છે. તો એમાં એને સજા મળવી જોઈએ એ 100% સાચી વાત છે. અને આ એની ભૂલ પણ છે કે જે ખરેખર એને જો નહોતું જ કરવું તો એને કહી દેવું જોઈએ કે ભાઈ મારે નથી કરવું, અને એના રસ્તા તો હોય. પણ આવો સ્ટેપ એ લેવો એ બહુ મોટી ભૂલ કહેવાય. પણ એના હિસાબે થઈ બધી સ્ત્રીઓને, બધી લેડીઝોને આપણે ક્રિટિસાઇઝ કરીએ, જે બધા લોકો અત્યારે એવી બધી રીલો બનાવે છે જેથી લેડીઝોને નફરત થઈ જાય, લેડીઝો ઉપર નફરત લાગે, તો આવું બધું ખરેખર આપણે ન કરવું જોઈએ મારા હિસાબે. કેમ કે આપણી બી બેન દીકરીઓ છે, તો શું આ રીલો તો વ્યાજબી લાગે છે મિત્રો? તો બધી સ્ત્રીઓ એવું નથી હોતી. ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે પોતાનું બધું જ એક પતિ પાછળ બલિદાન દઈ દેતી હોય છે. તો આ ખરેખર વ્યાજબી ના કહેવાય. હા, ક્રિટિસાઇઝ કરો, બધું કરો, બધું ઓકે છે. પણ ટોટલી સ્ત્રી સમાજ ઉપર જે બધા વાર કરે છે અત્યારે રીલો બનાવીને, એ ખરેખર ગેરવ્યાજબી કહેવાય. જો આ મારો મંતવ્ય છે મિત્રો. તમારું વિચાર અલગ હોઈ શકે, તો તમને કેવું લાગ્યું કહેજો મિત્રો. અને કોમેન્ટ પણ ખાસ કરજો. લાઈક કરવાનું મન થાય તો લાઈક કરજો મિત્રો. ધન્યવાદ.